हेलो मित्रों, सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा ધોરણના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 14 ઉર્જાના સ્ત્રોત। મિત્રો, ઉર્જાના સ્ત્રોત એટલે ઉર્જા જેમાંથી પ્રાપ્ત થતી હોય એને આપણે ઉર્જાના સ્ત્રોત કહીએ। તો ઉર્જાના ઉત્તમ સ્ત્રોત કયા છે, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત કયા છે, વૈકલ્પિક અને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત કયા છે, પર્યાવરણ વિષયક પરિણામ અને કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી ઉપલબ્ધ હશે, એવી બધી બાબતો છે એ આ પ્રકરણની અંદર આપણે એના વિશેની ચર્ચા કરી અને સમજવાનો પ્રયત્ન કરીશું। તો જોઈએ મિત્રો, આપણે આસપાસમાં ઉપયોગમાં લઈ શકાય તેવી ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાય છે એવી વિવિધ ઉદાહરણોની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉર્જાના વિવિધ સ્વરૂપો છે અને ઉર્જાને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે। મિત્રો, ઉર્જા સંરક્ષણનો એ નિયમ છે કે ઉર્જા ન તો ઉત્પન્ન કરી શકાય છે ન તો એનો નાશ થાય છે, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર ઉર્જા રૂપાંતરિત કરી શકાય છે। તો ઉર્જાના કોઈ પણ સ્ત્રોતને કાર્ય કરવા માટે ઉપયોગ કરતા તે વપરાઈ જાય છે અને પુનઃ ઉપયોગ કરી શકાતો નથી। અહીંયા વપરાઈ જાય છે મતલબ કોઈ એકમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જતું હોય। ઉદાહરણ તરીકે, જો કોઈ પ્લેટને ઊંચાઈથી પડતી મૂકવામાં આવે તો પ્લેટની સ્થિતિ ઉર્જાનો અધિકતમ ભાગ જમીન સાથે અથડાતી વખતે ધ્વનિ ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે। આ ધ્વનિ ઉર્જા છે પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી, એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતરણ થઈ ગયું, પરંતુ એ ઉત્પન્ન થતી ઉર્જા છે પુનઃ ઉપયોગમાં લઈ શકાતી નથી। એવી જ રીતે મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે મીણની રાસાયણિક ઉર્જા ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જામાં રૂપાંતરણ પામે છે। ભૌતિક અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા છે અચળ રહે છે, જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, પરંતુ મીણબત્તી સળગવાની પ્રક્રિયામાં ઉષ્મા અને પ્રકાશની સાથે અન્ય ઉત્પાદનો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કે કાર્બન મોનોક્સાઇડ સાથે મૂકી અને મીણના સ્વરૂપમાં રાસાયણિક ઉર્જાને પ્રાપ્ત કરી શકતા નથી। મિત્રો, એવી જ રીતે 348 કેલ્વિન એટલે કે લગભગ 75 સેલ્સિયસ તાપમાન ધરાવતા 100 મિલી પાણીને 25 તાપમાન ધરાવતા ઓરડામાં મૂકવામાં આવે છે। ઓરડાના વાતાવરણમાં પાણીમાંથી ઉષ્મા ઉર્જા ગુમાવાય છે, પાણી ઠંડુ પડે છે। આ ગુમાવાયેલી ઉષ્મા ઉર્જા એકત્ર કરીને પાણી પુનઃ 75 સેલ્સિયસ તાપમાન ધરાવે એવું કરી શકાતું નથી। તો આવું ઘણી વખત આપણે જોઈ શકીએ છીએ કે આપણી આસપાસની અંદર ઉપયોગમાં લઈ શકાય તેવી વિવિધ ઉર્જા ઓછા ઉપયોગી ઉર્જાના સ્વરૂપની અંદર એ રૂપાંતરિત થઈ અને ગુમાવાઈ જાય છે, જે આપણે આવી વિવિધ ઉદાહરણોની મદદથી સમજ્યા, જેને ફરી પાછી ઉપયોગમાં લઈ શકાતી નથી। તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કયો? આપણે ઉર્જાના સ્ત્રોતોની ચર્ચા કરીએ છીએ તો ઉર્જાનો ઉત્તમ સ્ત્રોત કોને કહેવાય? તો કે યોગ્ય ઉદાહરણની મદદથી આપણે સમજીએ। રોજિંદા જીવનની અંદર કાર્ય કરવા માટે ઉપયોગ કરતા હોઈએ એવા વિવિધ ઉદાહરણોની મદદથી જુદા જુદા પ્રકારની ઉર્જાને સમજીએ। તો પહેલું સ્નાયુ ઉર્જા। ઉર્જાનું સ્વરૂપ છે સ્નાયુ ઉર્જા। ઉપયોગ વિવિધ ભૌતિક કાર્યો કરવા માટે સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થાય છે। વસ્તુને લાવવા લઈ જવા માટે, ઊંચકવા માટે, હેરફેર કરવા માટે, બોલવા માટે, ચાલવા માટે વગેરે સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થાય છે વિવિધ ભૌતિક કાર્ય કરવા માટે। સાયકલ ચલાવીને સ્કૂલે જવું આ એક ઉદાહરણ છે કે સાયકલ ચલાવીને જ્યારે સ્કૂલે જતા હોઈએ ત્યારે એ ભૌતિક કાર્ય થયું, પદાર્થનું સ્થાનાંતરણ થયું, તો એમાં સ્નાયુ ઉર્જાનો ઉપયોગ થયો। એવી જ રીતે વિદ્યુત ઉર્જા, ઉર્જાનું બીજું સ્વરૂપ વિદ્યુત ઉર્જા।
જે વિવિધ વીજ ઉપકરણો ચલાવવામાં એનો ઉપયોગ થતો હોય છે, જેમ કે સ્ટ્રીટ લાઇટને પ્રકાશિત કરવા માટે વિદ્યુત ઉર્જા વપરાતી હોય છે. એવી જ રીતે બળતણ ઉર્જા, જે વાહનો ચલાવવા માટે બળતણ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે, જેમ કે ટ્રક, ટ્રેન વગેરે વાહનોને ચલાવવા માટે વિવિધ પ્રકારની બળતણ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. જેમ કે ટ્રક અને ટ્રેનને ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ થાય છે, મોટરસાયકલ કારને ચલાવવા માટે પેટ્રોલનો ઉપયોગ થાય છે વગેરે. બળતણ ઉર્જા એ વાહનો ચલાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. વ્યવહારની અંદર રોજિંદા જીવનમાં આપણને આવા કેટલાય ઉદાહરણોની મદદથી કેવા પ્રકારનો ઉર્જા સ્ત્રોત છે એ ક્યાં ઉપયોગમાં લેવામાં આવતો હોય છે, કયા સ્વરૂપની અંદર, એ આપણે જોયું. તો આપણા માટે બળતણની પસંદગી કરતી વખતે કઈ કઈ બાબતો છે ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે દહન પ્રક્રિયામાં તે કેટલી આપણે કોઈ બળતણ છે ઉત્તમ બળતણ ક્યારે કહેવાય, કઈ કઈ બાબતો ને એના માટે ધ્યાનમાં રાખવી જોઈએ? તો પહેલી કે દહન પ્રક્રિયામાં કેટલી ઉષ્મા મુક્ત કરે છે. જેમ વધુ ઉષ્મા મુક્ત કરે એમ ઉત્તમ બળતણ કહી શકાય. તો ઉષ્મા કેટલી મુક્ત કરે છે એક એ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે. શું તે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન કરે છે, એક આ બાબત ધ્યાનમાં રાખવામાં આવે છે. તે સરળતાથી પ્રાપ્ય છે એ ઉર્જા. કયા પરિબળ આપણી પસંદગીના વિકલ્પોને મર્યાદિત કરે છે? શું બળતણની પસંદગી તેના કાર્ય પર આધારિત છે? શું એક બળતણ રસોઈ માટે અને બીજું બળતણ ઓરડાને ઉષ્ણ રાખવા પસંદ કરી શકાય? આવી રીતે કયા કયા બળતણો માટેનો શું ક્રાઇટેરિયા એટલે કે શું એનો માપદંડ હોય, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી હોય છે બળતણને તમે પસંદ કરો ત્યારે? તો આવી બધી બાબતો આપણે ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. હવે જોઈએ ઉર્જાના પરંપરાગત સ્ત્રોત. ઉર્જાના સ્ત્રોતની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે પરંપરાગત અને બિન પરંપરાગત અથવા પ્રણાલિકાગત અને બિન પ્રણાલિકાગત અથવા તો પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય આવા બધા શબ્દો પ્રયોજાતા હોય છે. તો ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત એટલે કે જે ઉર્જા સ્ત્રોત ઘણા બધા વર્ષોથી આપણે વાપરતા આવીએ છીએ. તો વર્તમાન સમયમાં મુખ્ય ઉર્જા સ્ત્રોત કયો છે, અથવા તો અશ્મિ બળતણ એટલે શું અને એના ગેરફાયદાઓ શું છે? તો ઉર્જાના પરંપરાગત સ્ત્રોતની અંદર આપણે અશ્મિ બળતણોનો મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વર્તમાન સમયમાં પરંપરાગત ઉર્જા સ્ત્રોત તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ એ બધી બાબતોને આપણે અહીંયા સમજીએ. તો વર્તમાન સમયમાં અશ્મિ બળતણ છે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. આજના સમયમાં આપણે આપણી ઉર્જાના મોટા ભાગની જરૂરિયાત પૂર્ણ કરવા માટે અશ્મિ બળતણ પર વધારે માત્રામાં નિર્ભર છીએ. જમીનમાં લાખો વર્ષો પૂર્વે મૃત અને અશ્મિભૂત વનસ્પતિઓ અને પ્રાણીઓ પૃથ્વીના પેટાળમાં દટાઈને ખૂબ વધારે ઉષ્મા અને દબાણના કારણે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ જેવા બળતણમાં રૂપાંતરિત થયા હશે, જેને આપણે અશ્મિભૂત કે અશ્મિગત બળતણ કહીએ છીએ. ઉર્જાની વધતી જતી માંગની પૂર્તિ મોટા ભાગે અશ્મિભૂત બળતણ કોલસો અને પેટ્રોલિયમ વડે કરવામાં આવતી હોય છે. તો સૌથી મહત્તમ માત્રામાં વર્તમાન સમયમાં કોઈ મુખ્ય ઉર્જાનો સ્ત્રોત હોય તો એ આ અશ્મિ બળતણ, જેમાં કોલસો અને પેટ્રોલિયમ મુખ્ય છે. આ અશ્મિ બળતણના ગેરફાયદા શું છે, આપણે બળતણ માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ આપણે સમજી ગયા છીએ. તો અહીંયા આપણે સમજીએ કે આ અશ્મિ બળતણ છે એ આપણે મુખ્ય સ્ત્રોત તરીકે ઉપયોગમાં લઈએ છીએ, તો એના ગેરફાયદા શું છે? એક તો અશ્મિભૂત બળતણ છે એને બનતા કરોડો વર્ષ લાગ્યા છે, માટે હવે તેનો મર્યાદિત ભાગ જ બાકી રહ્યો છે, કારણ કે મહત્તમ ભાગ આપણે ઉપયોગમાં લઈ લીધો છે અને એને ફરી પાછું પ્રાપ્ત થતા કરોડો વર્ષ લાગશે.
અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, ફરીથી પાછો ઉપયોગમાં ઝડપથી આવી શકતો નથી, માટે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. કોલસો અને પેટ્રોલિયમના દહનથી પાછું વાયુ પ્રદૂષણ થાય છે. તો એ રીતે વાયુ પ્રદૂષણનો મુખ્ય અગત્યનો પ્રદૂષણ કરતા ઘટક તરીકે પણ આ બળતણો છે. અશ્મિભૂત બળતણના દહનથી મુક્ત થતા કાર્બન, નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ એ એસિડિક ઓક્સાઇડ હોય છે. આ એસિડિક ઓક્સાઇડ એ એસિડ વર્ષા માટે જવાબદાર કારણ છે. એના કારણે એસિડ રેઇન સંભવતી હોય છે. અશ્મિભૂત બળતણના દહનથી સર્જાતા કાર્બન ડાયોક્સાઇડ ના વધતા જતા પ્રમાણથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, કારણ કે અશ્મિ બળતણોનો વધારે ઉપયોગ થાય તો એનાથી ઉત્પન્ન થતું કાર્બન ડાયોક્સાઇડ વધી જાય, તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે, પરિણામે ગ્રીન હાઉસ અસર સર્જાય, જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય અને એની વિપરીત અસરો ઘણી બધી પ્રકારની જોવા મળે છે મિત્રો. તો એના ગેરફાયદાઓ છે અશ્મિ બળતણના. તો આ અશ્મિ બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને કઈ રીતે આપણે ઘટાડી શકીએ? તો અશ્મિ બળતણના દહનથી સર્જાતા પ્રદૂષણને ઘટાડવા માટે અમુક બાબતો, અમુક પગલાઓ આપણે વિચારી શકીએ, જેમ કે વિવિધ પ્રવિધિઓ દ્વારા બળતણનું કાર્યક્ષમ દહન કરવામાં આવે. ઘણી વખત અપૂર્ણ દહન થાય તો વધારે પ્રમાણમાં વાયુ પ્રદૂષણ થાય, પરંતુ જો કાર્યક્ષમ રીતે એનું દહન કરવામાં આવે તો વાયુ પ્રદૂષણ ઘણા બધા અંશે ઘટાડી શકાતું હોય છે. માટે એવી વિવિધ પ્રવિધિઓથી એનું કાર્યક્ષમ દહન થાય એ જરૂરી છે. દહનથી ઉદ્ભવતા હાનિકારક વાયુઓ અને રાખના પ્રમાણમાં વિવિધ પ્રૌદ્યોગિકી દ્વારા ઘટાડો કરી અને વાતાવરણમાં એને ઉમેરાતા ઓછા કરી શકાય, એટલે કે એનું શોષણ કરી અને વાતાવરણમાં મુક્ત થતા અટકાવી શકાય. એના માટે ચોક્કસ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ. સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ, ખાસ કરીને સીસા રહિત પેટ્રોલ હોય તો વાતાવરણમાં સીસાના કણો છે ઓછા ઉમેરાય, જેથી કાર્સિનોજન જેવી દ્રવ્ય ઘટકની વિપરીત અસરો જીવસૃષ્ટિ ઉપર ન જોવા મળે. એટલે સીસા રહિત પેટ્રોલનો ઉપયોગ વધારવો જોઈએ. ધુમાડો બહાર કાઢતી પાઇપમાં નાઇટ્રોજન ફિલ્ટરનો ઉપયોગ કરીને પણ પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. વાહન મુક્ત વિસ્તાર, અમુક ચોક્કસ વિસ્તારો જ્યાં વાહન લઈ જવાનો પ્રતિબંધ હોય, એટલે વાહન મુક્ત વિસ્તારો, વાહન મુક્ત દિવસ નક્કી કરવામાં આવે. વાહનોની સમયાંતરે ચકાસણી એમ સર્વિસિંગ કરવામાં આવે, જેથી બળતણનો ઉત્તમ કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે, જેથી ઉત્પન્ન થતા જે ધુમાડાઓ છે એની અંદર હાનિકારક વાયુઓ અને રાખ કે ડસ્ટ પાર્ટિકલનું પ્રમાણ કે મેટલ પાર્ટિકલનું પ્રમાણ ઘટાડી શકાય. સીએનજી નું બળતણ તરીકે ઉપયોગ કરવો. લોક પરિવહન સેવાનો વધારે ઉપયોગ કરવામાં આવે. વ્યક્તિગત વાહનોનો વપરાશ છે ઓછો કરવામાં આવે, જેથી વાહનોની માત્રાનો ઘટાડો થાય, પરિણામે બળતણોનો જથ્થો છે પ્રમાણમાં ઓછો વપરાય અને પરિણામે પ્રદૂષિત વાયુઓનું પ્રમાણ વાતાવરણમાં ઓછું ઉમેરાય. આ રીતે પ્રદૂષણ ને નિયંત્રિત અથવા તો ઘટાડી શકાય. હવે મિત્રો સમજીએ થર્મલ પાવર પ્લાન્ટ શું છે. થર્મલ એટલે ઉષ્મા, પાવર પ્લાન્ટ એટલે કે વિદ્યુત ઉર્જા. ઉષ્મા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતા જે પ્લાન્ટ છે એને થર્મલ પાવર પ્લાન્ટ કહેવામાં આવે છે. બળતણના દહન દ્વારા ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરી એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થતું હોવાથી આવા પાવર સ્ટેશનને થર્મલ પાવર સ્ટેશન કહેવામાં આવે છે. પાવર સ્ટેશનમાં દરરોજ વિપુલ જથ્થામાં અશ્મિભૂત બળતણ દહન કરી
એના દ્વારા પાણીને ઉકાળી પાણીની ઉચ્ચ તાપીય અને દબાણવાળી બાષ્પ ઉત્પન્ન કરવામાં આવે અને આ બાષ્પ દ્વારા ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવતી હોય છે. તો આવા થર્મલ પાવર પ્લાન્ટ ની અંદર પણ અશ્મિભૂત બળતણનો વિશેષ ઉપયોગ થતો હોય છે. થર્મલ પાવર સ્ટેશન કોલસા અને તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે, કારણ કે આપેલા ચોક્કસ અંતર માટે કોલસા અને પેટ્રોલિયમના પરિવહન કરતા વિદ્યુત નું પરિવહન વધારે અસરકારક હોય છે. માટે કોલસા અને પેટ્રોલિયમ નું પરિવહન કરતા એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુતનું પરિવહન છે એ વધારે સુલભ હોય છે. પરિણામે થર્મલ પાવર સ્ટેશન છે એ કોલસા કે તેલ ક્ષેત્રો જ્યાંથી કોલસો કે તેલ ક્ષેત્ર મળી આવતા હોય એની નજીક બનાવવામાં આવતા હોય છે. મિત્રો, એટલે જ જોજો આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના દક્ષિણ વિસ્તારની અંદર હજીરા, એ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર આવેલું બોમ્બે હાઈ, ત્યાં આવા બધા થર્મલ પાવર સ્ટેશનો, અથવા તો આપણે ગુજરાતના કચ્છની અંદર પાંદરો પાસે લિગ્નાઇટ આધારિત કોલસો મળી આવે છે, તો ત્યાં પાંદરોમાં થર્મલ પાવર સ્ટેશન કાર્યરત છે. તો આવી રીતે જ્યાંથી પેટ્રોલિયમ કે કોલસો મળી આવતા હોય ત્યાં થર્મલ પાવર સ્ટેશનો છે એ એની નજીક સ્થાપવામાં આવતા હોય છે. હવે આપણે જોઈએ પાવર પ્લાન્ટમાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થતો હોય છે અને આ બળતણ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. પાવર પ્લાન્ટ પાણીનું ઉષ્મીય પ્રદૂષણ પ્રેરે છે તેમજ ઘણા હવાઈ પ્રદૂષકો પણ ઉત્પન્ન કરતું હોય છે. આ પાવર પ્લાન્ટના આ બધા ગેરફાયદાઓ છે. તો હવે આપણે બીજો ઉર્જા સ્ત્રોતનો વિચાર કરીએ, જળ વિદ્યુત પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટ છે એ અશ્મિગત બળતણો પર આધારિત છે, જ્યારે કુદરતી ઈંધણ સ્વરૂપે જળમાંથી વિદ્યુત ઉત્પન્ન કરતા આ બધા પાવર પ્લાન્ટ, જેને જળ વિદ્યુત પ્લાન્ટ કહેવાય છે. એને સમજીએ તો જળ વિદ્યુત પ્લાન્ટમાં ઊંચાઈએથી નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે. તો ત્યાં વપરાતો આ સિદ્ધાંત એ છે કે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે, જેથી આ ગતિમાન પાણી છે એમાં રહેલી ઉર્જા છે એના દ્વારા ટર્બાઇન ફેરવીને જનરેટર દ્વારા વિદ્યુત ઉર્જા મેળવી શકાય. આપણા દેશની ઉર્જાની માંગનો ચોથો ભાગ જળ વિદ્યુત પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જળ વિદ્યુત પ્લાન્ટ મુખ્યત્વે ડેમ સાથે સંકળાયેલા હોવાથી જ્યાં મોટા ડેમો છે ત્યાં આવા જળ વિદ્યુત પ્લાન્ટો સ્થાપવામાં આવે છે. મિત્રો, આપણે ગુજરાતની અંદર સૌથી મોટો જળ વિદ્યુત પ્લાન્ટ ઉકાઈ અને સરદાર સરોવર માં સ્થાપવામાં આવેલા છે, એટલે ડેમ સાથે સંબંધિત છે. જળ વિદ્યુત ઉત્પન્ન કરવા નદી પર ખૂબ ઊંચા બંધ બનાવવામાં આવતા હોય છે, જેમ આપણે નર્મદા નદી ઉપર સરદાર સરોવર પરિયોજના અંતર્ગત ડેમ બાંધવામાં આવ્યો, તો એ રીતે બહુ ઊંચા બંધ બાંધવામાં આવતા હોય છે. પાણીના પ્રવાહને રોકીને પાણીના મોટા જળાશયમાં એકત્રિત કરવામાં આવતા હોય છે, જેથી પાણીનું સ્તર ઊંચું આવે છે અને પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે, જેથી ડેમના ઊંચા સ્તર પર રહેલા પાણીને પાઇપ મારફતે બંધમાં તળિયે રહેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. પાણીના પ્રવાહથી ટર્બાઇન ફરે છે અને વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલું જે પાણીની અંદર ઉર્જા છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે, ગતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે અને ગતિ ઉર્જા દ્વારા આ ટર્બાઇન ફેરવી અને વિદ્યુત ઉર્જા મેળવી શકાય છે. એનો મિત્રો લાભ શું છે? જે થર્મલ પાવર પ્લાન્ટના ગેરફાયદો છે એ આનો અગત્યનો લાભ છે, કારણ કે એ ઉર્જાનો બિન પ્રદૂષક સ્ત્રોત છે.
જે થર્મલ પાવર પ્લાન્ટ, જે કોલ થર્મલ પાવર પ્લાન્ટ છે એના દ્વારા જે વાયુ પ્રદૂષણ પુષ્કળ માત્રામાં થાય છે, તો અહીંયા આ એ ઉર્જાનો બિન પ્રદૂષક સ્ત્રોત છે. ફરી એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. જ્યારે કોલ થર્મલ પાવર સ્ટેશનની અંદર વપરાતો કોલસો કે પેટ્રોલિયમ એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, જ્યારે આ પાણી છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. કારણ કે દર વર્ષે જલચક્રને આધારે વરસાદને કારણે એ પુનઃ જળાશયોની અંદર એ પાણી આવતું હોય છે. તો આ એના મુખ્ય લાભો છે જલ પાવર પ્લાન્ટના. એના ગેરફાયદા શું છે મિત્રો? તો કે બંધ કેટલાક ચોક્કસ વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય છે અને આ બંધ બનાવવા ખૂબ ખર્ચાળ છે. અને બંધ નિર્માણથી ઘણી બધી કૃષિલાયક જમીન છે એ ડેમ ના તળની અંદર જતી રહેતી હોય છે. એટલે કૃષિલાયક જમીન છે નાશ પામે છે અને ત્યાંની જીવસૃષ્ટિ અથવા તો ત્યાંના માનવ વસવાટો પણ ડૂબી જવાથી નષ્ટ થાય છે. મોટા નિવસન તંત્રો છે નાશ પામે છે. તેના કારણે વિસ્થાપિત લોકોના સંતોષકારક પુનઃ વસવાટની સમસ્યાઓ ઘણી બધી સર્જાતી હોય છે મિત્રો. નર્મદા સરોવર પરિયોજના, જે સરદાર સરોવર પરિયોજના છે, એના વિસ્થાપિતોનો આજે પણ બહુ મોટો પ્રશ્ન છે. તો એના પુનઃ વસવાટની ઘણી સમસ્યાઓ સર્જાય છે. એના ગેરલાભ છે. ઉર્જા સ્ત્રોત તરીકે જૈવભાર શું છે મિત્રો? આ જૈવભાર એટલે શું? તો સામાન્ય રીતે લાકડું, છાણા વગેરે જે બળતણના સ્ત્રોત છે એને જૈવભાર કહે છે, જે જૈવિક ઘટક તરીકે ઉર્જાના સ્ત્રોત છે. આ બળતણ વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી એને જૈવભાર આધારિત ઉર્જા કહે છે. દાખલા તરીકે લાકડું છે, પ્રાચીન કાળથી બળતણ તરીકે લાકડાનો ઉપયોગ આપણે કરતા આવ્યા છીએ. જો પૂરતા પ્રમાણમાં વૃક્ષોના વાવેતર અને ઉછેર સુનિશ્ચિત કરવામાં આવે અને બળતણ માટે માત્ર શાખાઓનો ઉપયોગ કરવામાં આવે તો બળતણ માટે લાકડાનો સતત પુરવઠો આપણને પ્રાપ્ત થતો રહેતો હોય છે મિત્રો. અથવા તો વૃક્ષોનું વાવેતર અને ઉછેર સુનિશ્ચિત કરવામાં આવે તો એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત બની જતો હોય છે. પરંતુ માત્ર એ બળતણ તરીકે આપણે એનું છેદન કરતા રહીએ અને એના વાવેતર કે ઉછેરને સુનિશ્ચિત ન કરીએ અને એની શાખાઓની બદલે એના સમગ્ર પ્રકાંડનો ઉપયોગ કરવા લાગીએ તો મિત્રો આ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત તરીકે જૈવભાર એટલે કે લાકડું છે એ થઈ જતું હોય છે. બીજો એવો જૈવભાર આવે છે ચારકોલ. જ્યારે લાકડાને આપણે મર્યાદિત ઓક્સિજન પુરવઠામાં સળગાવવામાં આવે તો આપણે મિત્રો એને લાકડીઓ કોલસો પણ કહીએ છીએ. તો એ ચારકોલ, કારણ કે એમાંથી રહેલું જે પાણી છે અથવા તો બાષ્પશીલ દ્રવ્યો છે એ દૂર થઈ જાય છે અને અવશેષ રૂપે જે મળે છે એ ચારકોલ છે. ચારકોલ છે એ જ્યોત વગર સળગે છે અને ઓછો ધુમાડો આપે છે, કારણ કે એમાંથી બાષ્પશીલ દ્રવ્યો છે આપણે દૂર કરી દીધા હોય છે. તે વધુ ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે પ્રમાણમાં લાકડા કરતા. તો લાકડા કરતા વધુ સારું બળતણ એ ચારકોલને આપણે ગણી શકીએ. ત્યાર પછી જોઈએ છાણા. ગાયના છાણાને સૂકવીને, ગાયનું જે છાણ હોય એને આપણે સૂકવીને છાણા બનાવવામાં આવતા હોય છે. ગાય કે ભેંસ વગેરે પ્રાણીઓના આવા મળ મૂત્ર છે એ ભેગા કરી અને એના આખા છાણને વ્યવસ્થિત રીતે એમાંથી છાણા બનાવવામાં આવતા હોય છે. છાણા છે એ બળતણ માટે ઉપયોગમાં લેવામાં આવતો પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે, કારણ કે ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. આમ છતાં લાકડા અને છાણાનું દહન કરવામાં આવે ત્યારે મોટા પ્રમાણમાં ધુમાડો ઉત્પન્ન થતો હોય છે, વાયુ પ્રદૂષણ પુષ્કળ કરે છે અને એની અંદરથી મળતું ઉષ્મા ઉર્જાનું મૂલ્ય ખૂબ જ પ્રમાણમાં ઓછું હોય છે. આ બળતણના દહનથી વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી, કારણ કે ઉષ્મા ઉર્જાનું મૂલ્ય પ્રમાણમાં ઘણું ઓછું છે કોલસા અને પેટ્રોલિયમની સાપેક્ષે.
એટલે એની કાર્યક્ષમતામાં કેટલાક તકનીકી સુધારા કરી અને એનો ઉપયોગ કરી શકાય. ત્યાર પછી ઉર્જાના સ્ત્રોત તરીકે મિત્રો બાયોગેસ શું છે અને બાયોગેસ છે ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કઈ રીતે લાભદાયી છે. તો વાયુ બળતણ, આપણે મિત્રો બળતણને જુદા જુદા સ્વરૂપની અંદર સમજતા જશું. અત્યાર સુધી જે બળતણો જોયા, અશ્મિ બળતણ કે પેટ્રોલિયમની અંદર કોલસો અને પેટ્રોલિયમ, તો પેટ્રોલિયમ છે પ્રવાહી બળતણ છે, જ્યારે કોલસો, લાકડા, ચારકોલ, છાણા એ બધા ઘન બળતણો છે. એવી જ રીતે વાયુગત બળતણો છે, તો એમાં બાયોગેસ, એ ઉપરાંત એલપીજી, સીએનજી આ બધા વાયુગત બળતણો છે. તો બાયોગેસ શું છે અને એ કઈ રીતે લાભદાયી છે? તો ગાયનું છાણ, કૃષિ કચરો, શાકભાજીનો કચરો તથા સુએજના કચરાનું ઓક્સિજનની ગેરહાજરીની અંદર વિઘટન થતા ઉત્પન્ન થતો જે બળતણ વાયુને બાયોગેસ કહેવામાં આવે છે. જે ઉત્પન્ન થતો વાયુ છે બાયોગેસ છે. એ બાયોગેસ પ્લાન્ટ દ્વારા આપણે ઉત્પન્ન કરી અને એનો સંગ્રહ કરી શકીએ છીએ. તેમાં શરૂઆતના દ્રવ્ય તરીકે, મુખ્ય સામગ્રી તરીકે વિવિધ પ્રાણીઓના છાણ હોય છે. તેથી એને બાયોગેસની જગ્યાએ ગોબર ગેસ શબ્દ પણ એના માટે પ્રચલિત છે. બાયોગેસમાં મુખ્યત્વે ઘટક તરીકે મિથેન છે, જેમાં 75% જેટલું મિથેન છે અને બાકી અન્ય ઘટકો રહેલા હોય છે. તેથી તે ઉત્તમ બળતણ કરતા છે, કારણ કે મિથેન એ અગત્યનું હાઇડ્રોકાર્બન સંયોજન છે, અથવા તો પ્રથમ કક્ષાનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે. માટે ઉત્તમ બળતણ તરીકે એ ઉષ્મા ઉર્જાનું મૂલ્ય એનું પણ ઘણું વધારે છે, માટે એ ઉત્તમ બળતણ છે. તેની તાપીય ક્ષમતા એટલે ઉષ્મા ઉર્જાનું મૂલ્ય વધારે છે. તેના દહન દરમિયાન રાખ જેવા કોઈ અવશેષો બાકી રહેતા નથી. એ ઉપરાંત એ ધુમાડા રહિત સળગે છે, એટલે વાયુ પ્રદૂષણ પણ નહિવત માત્રાની અંદર કરે છે. તે પ્રકાશ માટે, રસોઈ માટે ઉપયોગી વાયુ બળતણ છે. તેના પ્લાન્ટની અંદર ગોબર દ્વારા આ ઉત્પન્ન થતો જે ગોબર ગેસ કે બાયોગેસ છે, ત્યાર પછી જે એનો વધેલો ઘન પ્રવાહી આધારિત જે રગડો છે એ સમયાંતરે પ્લાન્ટમાંથી દૂર કરીને ઉત્તમ ખાતર તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. આ ખાતર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા ખનિજ તત્વોથી સમૃદ્ધ ખાતર છે, એટલે કૃષિની અંદર એનો સારો ઉપયોગ કરી શકાય છે. તો બાયોગેસનું ઉત્પાદન એ કચરાના નિકાલની સલામત અને અસરકારક પદ્ધતિ છે મિત્રો. એક તો જે આ બધા પ્રકારના છાણ છે, અથવા તો શાકભાજીનો કચરો છે, સુએજ કચરો છે, કૃષિ કચરો છે, આ બધાનો નિકાલ બાયોગેસ પ્લાન્ટમાં થઈ જાય છે અથવા ગોબર ગેસ પ્લાન્ટમાં થઈ જાય છે. અને એના દ્વારા જે ઉપનિપજ તરીકે જે રગડો મળે છે એ કૃષિની અંદર વપરાતો ઉત્તમ ખાતર છે, અને જે ગેસ મળે છે એ ઉત્તમ બળતણ કરતા ઘટક છે. માટે કચરાનું યોગ્ય નિકાલની પદ્ધતિ એ આ અસરકારક પદ્ધતિ છે બાયોગેસ પ્લાન્ટ. તેમાં મોટા જથ્થામાં જૈવ કચરા અને સુએજ દ્રવ્યનો ઉપયોગ કરી અને ઉર્જા તથા ખાતર ઉત્પન્ન કરવામાં આવતું હોય છે. હવે મિત્રો આપણે જોઈએ બાયોગેસ પ્લાન્ટની રચના. તો અહીંયા જોશું તમે બાયોગેસ પ્લાન્ટ છે ઈંટોનું બનાવેલું આવું ગુંબજ જેવું માળખું છે. બાયોગેસ પ્લાન્ટ બે પ્રકારના હોય છે. આ સ્થાયી બાયોગેસ પ્લાન્ટ છે અને એક તરતી ટાંકી પ્રકારનો ગોબર ગેસ અથવા બાયોગેસ પ્લાન્ટ હોય છે. આ સ્થાયી ટેન્ક વાળો પ્લાન્ટ છે. મિશ્રણ છે ટાંકીમાં ગાયનું છાણ, વનસ્પતિ અથવા કૃષિ કચરો, શાકભાજીનો કચરો વગેરેનું પાણી સાથેનું મિશ્રણ તૈયાર કરવામાં આવતું હોય છે, જે અહીંયા રગડા સ્વરૂપે એને ભૂમિની અંદર રાખેલા ખાડાની અંદર નાખવામાં આવે છે. મિશ્રણ ટાંકીમાંથી આ રગડાને ડાયજેસ્ટર એટલે વિઘટન પામતી ટાંકીમાં પસાર કરવામાં આવે છે. ડાયજેસ્ટર ટાંકી છે સીલબંધ ચેમ્બર છે મિત્રો.
આખી ડાયજેસ્ટર ટાંકી છે જે સીલબંધ ચેમ્બર છે. હા, ડાયજેસ્ટર ટાંકી સીલબંધ ચેમ્બર હોવાથી તેમાં ઓક્સિજનની ગેરહાજરી છે અને છાણના રગડામાં રહેલા કેટલાક અજારક સૂક્ષ્મજીવો જેને મિથેનોજેનિક બેક્ટેરિયા કહેવાય છે એવા સૂક્ષ્મજીવો જટિલ સંયોજનોનું વિઘટન અહીંયા વિઘટન ચેમ્બરની અંદર કરતા હોય છે. વિઘટનની પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થઈ જાય છે અને પરિણામે એના દ્વારા ઉત્પન્ન થયેલો જે વાયુ છે એ આ વાયુ ટેન્ક ની સાથે જોડેલી આ પાઇપલાઇન દ્વારા બહાર લઈ જવામાં આવે છે, જેની અંદર મુખ્યત્વે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ હોય છે. ડાયજેસ્ટરની ઉપરના ભાગમાં વાયુ ટાંકીમાં બાયોગેસ એકત્રિત થાય છે અને ત્યાંથી પાઇપ દ્વારા છે ઉપયોગમાં લઈ જઈ શકાય છે. અને એ ઉપરાંત જે વધેલો ભાગ છે એ ભૂમિની અંદર રહેલા આ ખાડાની અંદર વધેલો રગડો જેને આપણે ખાતર સ્વરૂપે બહાર કાઢી શકાય છે અને પછી એને ખાતર સ્વરૂપે કૃષિની અંદર ઉપયોગમાં લઈ શકાતો હોય છે. આ પ્રકારની બાયોગેસ પ્લાન્ટ અથવા તો ગોબર ગેસ પ્લાન્ટની સ્થાયી ટેન્ક વાળી પ્લાન્ટની રચના અને કાર્ય પદ્ધતિ છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે આજે સમજ્યા બાયોગેસ પ્લાન્ટની રચના સુધી. ઉર્જાના સ્ત્રોત, ઉર્જાના પરંપરાગત સ્ત્રોત, એની અંદર અશ્મિભૂત બળતણ, જલ થર્મલ પાવર સ્ટેશન, જલ ઉર્જા આધારિત જલ વિદ્યુત મથકો ની વાત આપણે જોઈ ગયા અને ત્યાર પછી જૈવભાર આધારિત ઉર્જાના સ્ત્રોત ની ચર્ચા આપણે કરી ગયા. તો મિત્રો, આ બધા મુદ્દાઓને વ્યવસ્થિત રીતે પુનરાવર્તન કરી અને યાદ કરી લેશું. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે આપણે અન્ય વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતની ચર્ચા છે એ આગળ જોઈશું. તો મિત્રો, પુનરાવર્તન કરતા રહેજો, સ્વસ્થ રહેજો, આવજો મિત્રો.